બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 47 અને શ્લોક નંબર 48નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ 47માં શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. યતો મામ મિલિત સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ. ફરીવાર, યતો મામ મિલિત સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ. આ કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. યતો મામ મિલિત સાક્ષાદ અક્ષર પુરુષોત્તમઃ. બધા જ શબ્દો સરળતાથી સમજાય તેવા છે અને છૂટા છૂટા છે. આખી કડીનો આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. યતો મામ મિલિત સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ. ફરીવાર, યતો મામ મિલિત સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ. હવે આ શ્લોકની બીજી કડી, તેનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. ફરીવાર, નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. હવે આ કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. આમાં પહેલો શબ્દ છે નિશ્ચયેન. નિશ્ચયેન એટલે કે જરૂર. બીજો શબ્દ છે તરિષ્યામિ, હું તરીશ એટલે કે તરી જઈશ, પાર થઈ જઈશ. દુઃખજાતં હિ તદ્બલાત. આખી કડીનું આપણે 2 વખત સમૂહમાં ગાન કરીએ. નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. ફરીવાર, નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. આખા શ્લોકનું 2 વાર સમૂહમાં ગાન કરીએ. યતો મામ મિલિત સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ. નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. યતો મામ મિલિત સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ. નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. કારણ કે મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે. આગળના શ્લોકનો સંદર્ભ અહીં ભેગો થાય છે, કારણ કે શ્લોક નંબર 46માં એવું લખેલું છે કે મારા વિઘ્નો, પાપ, દોષ, દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખને પામીશ. અને અહીંયા બીજા શ્લોકમાં એમ કહે છે કે કારણ કે, કેમ? તો મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે, તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ. તો બાળમિત્રો, શ્લોક નંબર 47નું આ પ્રમાણે આપણે ગાન કરીને મુખપાઠ કરીએ. અને હવે શ્લોક નંબર 48 પર જઈએ. સૌ પ્રથમ તેની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તમે બધા ધ્યાનથી સાંભળજો. વિચાર્યૈવં બલમ રક્ષેન્નાશ્રિતો નિર્બલો ભવેત. ફરીવાર, વિચાર્યૈવં બલમ રક્ષેન્નાશ્રિતો નિર્બલો ભવેત. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. વિચાર્યૈવં બલમ રક્ષેદ નાશ્રિતો નિર્બલો ભવેત. બધા જ શબ્દો છૂટા છૂટા છે. હવે આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. વિચાર્યૈવં બલમ રક્ષેન્નાશ્રિતો નિર્બલો ભવેત. ફરીવાર, વિચાર્યૈવં બલમ રક્ષેન્નાશ્રિતો નિર્બલો ભવેત. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને તમે સાંભળજો. આનંદિતો ભવેન નિત્યમ ભગવત બલવૈભવાત. ફરીવાર, આનંદિતો ભવેન નિત્યમ ભગવત બલવૈભવાત. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. આનંદિતો ભવેન નિત્યમ
ભગવત બલ વૈભવાત. પહેલો શબ્દ છે આનંદિતો, એક શબ્દ છે આનંદિત, આનંદમાં. બીજો શબ્દ છે ભવેન નિત્યમ, એટલે કે નિત્યમ ભવેત, સદાય રહે. છેલ્લો શબ્દ છે ભગવત બલ વૈભવાત. આ શબ્દની અંદર ત્રણ શબ્દ ભેગા છે, ભગવત બલ વૈભવાત, એટલે કે ભગવાનના બળથી. તો હવે આ કડીને આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. આનંદિતો ભવેન નિત્યમ ભગવત બલ વૈભવાત. ફરીવાર. આનંદિતો ભવેન નિત્યમ ભગવત બલ વૈભવાત. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. વિચાર્યૈવં બલમ રક્ષેન્નાશ્રિતો નિર્બલો ભવેત. આનંદિતો ભવેન નિત્યમ ભગવત બલ વૈભવાત. ફરીવાર. વિચાર્યૈવં બલમ રક્ષેન્નાશ્રિતો નિર્બલો ભવેત. આનંદિતો ભવેન નિત્યમ ભગવત બલ વૈભવાત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે. તો બાળમિત્રો, શ્લોક નંબર 47 અને 48નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.